અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી નૂતન મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। ત્યારે ભગવાન શ્રીરામનો નાતો અંબાજી સાથે પણ જોડાયેલો હોવાથી અયોધ્યાના નવા મંદિરમાં પ્રસ્થાપિત કરવા અંબાજીમાં અજય બાણની વિશેષ પૂજા અર્ચના કરી અયોધ્યા મોકલવા અમદાવાદનું જય ભોલે ગ્રુપ આગળ આવ્યું છે। અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિર માટે હાલ ગુજરાતમાંથી અનેક ચીજ વસ્તુઓ અયોધ્યા મોકલાઈ રહી છે। ત્યારે ભગવાન શ્રીરામ સાથે મા અંબાનો નાતો જોડાયેલ હોવાનો ઉલ્લેખ ત્રેતા યુગના શાસ્ત્રમાં જોવા મળે છે। ભગવાન શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ અર્બુદાના જંગલમાં ભ્રમણ કરતા હતા ત્યારે શ્રીંગી ઋષિએ તેમને આદ્યશક્તિ અંબાજી માતાની આરાધના કરવા જણાવતા ભગવાન શ્રીરામે માતાજીની આરાધના કરી તેમને પ્રસન્ન કરતા માતાજીએ રાવણનો વધ કરવા ભગવાન શ્રીરામને અજય બાણ અર્પણ કર્યું હતું। આ કથાને લઈ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોથી વધુ વજનનું 5 ફૂટ લાંબુ પંચધાતુનું અજય બાણ તૈયાર કરાયું છે। અજય બાણની પ્રતિકૃતિને બુધવારે અંબાજી લાવી મા અંબાના મૂળ સ્થાન એવા ગબ્બર ગઢ પર મોડી સાંજે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે આ અજય બાણની પૂજા અર્ચના તેમજ આરતી કરાઈ હતી। આ અજય બાણ આજે પરત અમદાવાદ ખાતે લઈ જઈ ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે। બાદમાં 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા જવા રવાના થઈ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આ અજય બાણ અયોધ્યા મંદિર કમિટીને અર્પણ કરશે। અત્યારે હાલ અમે કલેક્ટર સાહેબ દ્વારા અમારે અંબાજી મંદિરની અંદર ગબ્બર ઉપર કલેક્ટર સાહેબ દ્વારા પૂજા થઈ છે અને હવે અમે તે અજય બાણ જે ત્રેતા યુગની અંદર જે વર્ણન હતું કે જે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં આવ્યા હતા અને શ્રીંગી ઋષિના ત્યાં આગળ આશ્રમમાં જઈ અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહ્યું હતું। આ શ્રીંગી ષિના કહેવા પ્રમાણે તેમણે જગદંબાની આરાધના કરીને જગદંબા પ્રસન્ન થયા અને જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું। આ અજય બાણ જેનો નિશાનો અચૂક છે અને તેનાથી કોઈપણ વ્યક્તિ ઉપર કે કોઈપણ દેવ ઉપર કે દાનવ ઉપર જ્યારે તેને પ્રહાર કરવામાં આવે છે ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત છે। ત્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ જે ત્રેતા યુગમાં હતું અને અત્યારે કલયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે ત્યારે એ ભગવાન શ્રી રામના નવનિર્માણ જે મંદિર જ્યાં આગળ રામ જન્મભૂમિ છે તે જગ્યા ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત એક અજય બાણ જે વેદની અંદર જેનું વર્ણન છે યજુર્વેદમાં ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં જે વર્ણન છે તે પ્રકારે અમે અજય બાણ બનાવવા પામ્યું છે। અમારા દરેક ગ્રુપના મેમ્બર્સ સાથે મળીને અમે બાણ બનાવ્યું છે અને અમે અયોધ્યા 10મી તારીખે અમે ત્યાં અર્પણ કરીશું। 8મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતા યુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ। એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, એના પછી એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે। એના માટે અમે પણ આપણી જાતને સૌભાગ્ય જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે।